હેલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો? બધા મજામાં થશો? ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે આપણા અશ્વિનભાઈ અને આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે. અને કેમેરા ક્વોલિટી જેવી છે એ કમેન્ટમાં જણાવજો. અને કોઈને પણ દાડમ ખાવી હોય તો દાડમ ખાવા પણ મળશે. અને આ વાઇલ્ડ છે દાડમ જોઈ લો, ફૂલડા આવી ગયા છે. એટલે કોઈને દાડમ ખાવી તો કમેન્ટમાં બતાવજો, તમને શેર ઘરે તમારા દાડમ પકાડવામાં આવશે. અને આ છે આપણું રાયડું જોઈ લો. અને આ અશ્વિન, આ વાઇલ્ડ છે લહણ અને રાયડું. અને બ્લોગમાં એન્ડ હજુ બનાવ્યો છે, બહુ મજા આવવાની છે બ્લોગમાં. અને મિત્રો ખુરશી હાલ ભાજી દીધી એટલે ખુરશીને ઓપરેશન કર્યું છે જોઈ લો. આ એમસી લગાવી છે. શોર્ટ છે કે નહીં શોર્ટ એ કમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીયો એ ખુરશી માટે બનાવશે આપણે, એટલે કમેન્ટમાં જણાવજો. ખુરશીને વિશે બોલજો કે શોર્ટ છે કે નહીં શોર્ટ. અશ્વિનભાઈ તમારું શું કહેવું છે? ખુરશી શોર્ટ છે કે નહીં શોર્ટ? મારે કેવું તો શોર્ટી જાય. મિત્રો તમે આટલા દાડા વિડીયો જોતા, આર્યા ફોનમાં આવતો વિડીયો જોઈ લો. આર્યા ફોનમાં વિડીયો આવતા, આ ફોનમાં એડિટિંગ કરતા, આ ફોનમાં બ્લોગ બનાવતા. આઈટેલનો ફોન છે જોઈ લો. બહુ ખરાબ કન્ડિશનમાં છે હરો. અને હવે તો આવી જશે આપણી પાસે ઓપ્પોનો ન્યૂ બ્રેન્ડ ન્યૂ ફોન. સેકન્ડ હેન્ડ હે પણ આમ રિઝલ્ટ બીજલ્ટ મસ્ત છે. આજે આપણી ડાયરી જોઈ લો. આજે છે 4મી તારીખ છે ને એવું પક્ષે જોઈ નથી. અને આ છે મિત્રો આપણું હોમ થિયેટર. આમાં આપણે મ્યુઝિક સુનીએ છીએ, હિન્દી ગીત સુનીએ, ગુજરાતી સુનીએ, सब कुछ सुन सकते हो. અને મિત્રો બ્લોગમાં બહુ મજા આવશે તમને. આવા નવા બ્લોગ જોવા મળશે તમને, એટલે બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને મિત્રો અશ્વિનભાઈની પણ એક યુટ્યુબમાં ચેનલ છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અશ્વિનભાઈના મોઢેથી જ પોતે ચેનલનું નામ સાંભળી લો. અશ્વિનભાઈ બ્લોગર છે મારી આઈડીનો. તમે બધા કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલ એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો, એટલે તમને અહીંયાના સારા કન્ટેન્ટ જોવા મળી રહેશે. અને મિત્રો તમારા યહા ઉતરેંગ જેવી છે એ મને કમેન્ટમાં જણાવજો. અને અમારે અહીંયા તો પતંગ ચડી જશે. અને અશ્વિનભાઈ આવી જશે લૂંટવા માટે. અને પેલો એક પતંગ ચડે, બે પેલા ચડેરા. કેસ લડાવવાનું કરે. પતંગ બહુ હવામાં ચડી રહેશે ને અમે આવી જશે લૂંટવા માટે. વ્લોગમાં બન્યા રહેજો. કપાવવાની તૈયારી છે. હવે દેખાતું નથી વિડીયોમાં, દેખાતું સારું નથી. એકદમ તડકો બહુ છે ને એટલે નહીં વ્લોગમાં અસર દેખાતું. એટલે પતંગ ચડી રહેશે ને અમે આવી જશે લૂંટવા માટે. કપો એવું તોડવાનું છે બોઠું લઈને. આપણે બોઠું લાવી જરું હમણે અને પછી તોડવાનું છે. ઉભા રાયડામ તોડવાનું છે. વાળો રાયડામ કોઈને આ બાજુ વાર નથી. પતંગ હાથ આપણે લૂંટવાના છે. આખું ઉતરીને આપણે પતંગ જ લૂંટવાની છે. આપણે પતંગ કોઈ લાવવાની નથી, દોરડી પણ નથી લાવવાની. અને હજી લાવીએ ને એમ કે લાવશે તૂટીને ચડાવશે. આ બહુ મોટો પતંગ લૂંટવા ગયા હતા પણ પતંગ કે હાથમાં ના આવ્યું. અને હવે આપણે બ્લોગની એન્ડ કરીએ, મળીએ કાલના વિડીયોમાં. અને અશ્વિનભાઈ બાય બાય કહી નાખીને આપણે પણ બાય બાય કહી નાખીએ.